જૂનાગઢના વંથલીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ લોકપ્રતિનિધિઓની હાજરીમાં જ લીધા અધિકારીઓના ક્લાસ. ગામડાઓમાં યોજાતી ગ્રામસભાઓ માત્ર કાગળ પર જ યોજાતી હોવાનો આરોપ લગાવી મંત્રી મનસુખ માંડવિયા બોલ્યા કે માત્ર કાગળ પર સહી કરાવી લેવામાં આવે છે. અધિકારીઓને ગ્રામસભામાં હાજર રાખવા ટકોર કરીને મનસુખ માંડવિયાએ ગ્રામસભા યોજવા લોકપ્રતિનિધિઓને અપીલ કરી. મોટા ભાગના ગામની તો કોઈ ગ્રામસભા નહીં થતી. 3 મહિને સભા કરવાની હશે તો કાગળો વસૂલી થતી થાય છે કે નથી થતી. આપણે આપણા ગામની અંદર ડીડીઓને ડેપ્યુટી કલેક્ટર બોલાવી કે સામે નહીં બોલાવી ડીડીઓ સાહેબ 3 મહિના થઈ ગયા છે, ચાલો ગ્રામસભા કરી છે, બધા અધિકારીઓ લઈને આવો. તો તાલુકાના બધા જ અધિકારી આપણે ગામમાં શિક્ષિત નહીં આવે. આપણા તાલુકા પંચાયતના પ્રમુખ આવે, આપણા ટીપીઓ આવે, આપણા આરએમપીના અધિકારીઓ આવે, બધા કર્મચારી શિક્ષણના આવે, આરોગ્યના આવે. તો સરસ મજાની ગ્રામસભા કરી અધિકારી એના ખર્ચે આવવાનું છે, ભાઈ એની ગાડીને જ આવવાનું. આપણે પાછળ ઢોલ વગાડી દેવાનું, સ્વાગત કરી દેવાનું, હમૈયા કરી દેવાના. એ વખતે કામ આપણું કઈ કામ કામ કે છે તેના કામ કરવાનો હાલ આવડતથી આપણે આપણા ગામના પ્રશ્નો